क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો 3 જાન્યુઆરીએ 3.3 વિક્ટર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મનું મ્યુઝિક રિલીઝ થઈ ચૂક્યું છે, જેની અંદર મ્યુઝિકના 2 સોંગ રિલીઝ થયા છે અને ન્યૂઝ કેપિટલ ગુજરાતના ન્યૂઝ રૂમની અંદર આજે બંને મ્યુઝિક ડાયરેક્ટર ઉપસ્થિત હતા અને તેઓએ અનેક એવી રસપ્રદ વાતો કહી હતી. જોઈએ તેઓ શું કહ્યું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાતને. હું છું કુશાગ્ર. 2025ની શરૂઆત ધુઆધાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે થઈ રહી છે, કારણ કે વિક્ટર 3.3 આવી રહી છે ને ધુઆધાર તેનું ટ્રેલર આપણે જોઈ રહ્યા છે. સાથે જ એક અલગ વાઇબ આના મ્યુઝિકને લઈને પણ સામે આવી રહી છે. 2 સોંગ આ ફિલ્મના રિલીઝ થઈ ચૂક્યા છે અને એક અલગ જ વાઇબ્સ તેને લઈને આ સોંગ સોશિયલ મીડિયામાં અત્યારે ધૂમ મચાવી રહ્યા છે. આ સોંગ્સ જે ક્રિએટ કર્યું છે તેવા ડાયરેક્ટર્સ આજે ન્યૂઝ કેપિટલના ન્યૂઝ રૂમમાં હાજર છે ને તેમનું સ્વાગત છે. કેદારભાઈ અને ભાર્ગવભાઈ, આપનું બંનેનું સ્વાગત છે. સૌ પ્રથમ તો ખૂબ જ સરસ એવું મ્યુઝિક અત્યારે અમે સાંભળી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ ધૂમ એક અલગ જ વાઇબ આ સોંગની શરૂઆતની નવા વર્ષની થઈ રહી છે. તો શરૂઆત તો એ જ પૂછીશ કે આ સોંગ જ્યારે આપ ક્રિએટ કરી રહ્યા હતા, ડાયરેક્શન કરી રહ્યું હતું ને આનો એક્સપિરિયન્સ આપને કેવો રહ્યો? ઓલવેઝ વિશાલભાઈ અને સ્વપ્નિલ સાથે જ્યારે અમે કામ કરતા હોઈએ, ઇનફેક્ટ અમારી આ ચોથી ફિલ્મ છે વિશાલભાઈની સાથે. ડિરેક્શન આ વખતે સ્વપ્નિલનું છે, બટ ઓલવેઝ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને એક બહુ જ ફન ફિલ્ડ આખી પ્રોસેસ હોય છે, જેમાં અમે બધા બહુ સેમ બેકડ્રોપ પર હોઈએ, અમે બધા લોકો સેમ પેજ ઉપર હોઈએ અને અમને પહેલેથી બહુ જ ક્લેરિટી સાથે એ લોકોને શું જોઈએ છે એ પણ અમને કહી દેવામાં આવે. એટલા માટે થઈને અમે બહુ ફોકસ્ડ રહીને અમે અમારું ગીત જે છે એ ક્રિએટ કરી શકતા હોઈએ છીએ. સો સેમ ઇઝ ધ કેસ વિથ વિક્ટર ઓલ્સો, કે વિક્ટરમાં કુલ 4 ગીતો છે, પણ એ 4 ગીતોની સિચ્યુએશન્સ બહુ યુનિક છે અને એ અમને પહેલેથી જ કહી દેવામાં આવી હતી. એટલે અમને એ ગીતોને બનાવવામાં એટલી જ મજા આવી છે જેટલા આગળ અમે જે પ્રોજેક્ટ્સ કર્યા એમાં પણ. બિલકુલ. અને ભાર્ગવભાઈ, જે રીતે આ ગીત તમે ઘણા લખ્યા છે ત્યાં એમાં પણ, અને આ ગીત જ્યારે તમે લખતા હતા કયા એવા થોટ્સ તમારા માઇન્ડમાં ચાલતા હતા? કારણ કે એક જે પંખા પાસે તો અત્યારે અલગ જ વાઇબ આપી રહ્યું છે, પરંતુ આ જે ગીતના જે તમે લખતા હતા, લિરિક્સ તમે બનાવ્યા, ત્યારે કયા કયા થોટ્સ આપના માઇન્ડમાં ચાલતા? પંખા પાસની જો વાત કરીએ તો જ્યારે ફિલ્મનું શૂટ ચાલતું હતું એ દરમિયાન આ સોંગ જે દિવસે રાત્રે શૂટ થવાનું હતું તે જ દિવસે બપોરે અમે લોકોએ આ ગીત ક્રેક કર્યું હતું. અને પંખા ફાસ્ટ આપણે ત્યાં બહુ જાણીતો શબ્દ છે અને ફિલ્મ લિરિક્સની મજા જે છે કે બોલચાલની ભાષાનો ઉપયોગ આપણે એમાં કરી શકતા હોઈએ છીએ અને જે લોક જીભે ચડેલી અમુક વસ્તુઓ કે એક્સપ્રેશન હોય એને આમાં લાવવાનો સ્કોપ રહેતો હોય છે. ત્યારે વાર્તા કે પાત્રો જ્યારે તમને અલાવ કરતા હોય આવી વસ્તુઓ, ત્યારે પંખા ફાસ્ટ એ સિચ્યુએશન એવી છે. આ ફિલ્મ જ્યારે બધા લોકો જોશે ત્યારે એમને સિચ્યુએશન વધારે ક્લિયર થશે કે આ ગીત કેવી સિચ્યુએશનમાં આવી રહ્યું છે ને એ કેટલું સ્ક્રીન પર એપ્ટ જણાય છે. સો પંખા ફાસ્ટ એ આપણે જુદા પ્રકારના રાજ્યમાં રહીએ છીએ કે જ્યાં ઘણા બધા પ્રકારની બંદીઓ છે, બટ છતાં લોકોનો એક મિજાજ છે અને કંઈક પ્રકારની વસ્તુઓને લોકો સેલિબ્રેટ કરે જ છે. તો ત્યારે આ પંખા ફાસ્ટ એ શબ્દ આવ્યો અને એની આસપાસ બધું રચાયું કે ભાઈ કાલથી છે બંધ તારી સોગંદ, પણ આજે તો પંખા ફાસ્ટ છે. બિલકુલ. સો લોકો કદાચ આ એક્સપ્રેશનને વધાવી રહ્યા છે અને સાથે ટ્યુન પણ એટલી કેચી બની છે અને પમ્પડ અપ મ્યુઝિક બન્યું છે, તો મજા આવી રહી છે લોકો. અને ટ્યુન પણ એટલું ધાંસુ છે અને એક બીટ્સ પર કોઈ પણ હોય નાચી ઉઠે. આ 4 ફિલ્મ તમે વિશાલભાઈ સાથે કરી. આ 4 ફિલ્મની અંદર અલગ અલગ ઝોનના તમે સોંગ બનાવ્યા હશે અને અનેક ઝોન તમારા રહ્યા હશે, પરંતુ આ મૂવીની અંદર કેવા કેવા ઝોન મ્યુઝિકમાં જોવા મળવાના છે? આ ફિલ્મમાં એક તો જેમ ભાર્ગવે વાત કરી એ રીતે એક આ પ્રકારનું એક પમ્પડ અપ પેપી પ્રકારનું એક સોંગ જે છે એની રિક્વાયરમેન્ટ હતી. આ સિવાય બીજા 3 ગીતો છે જેમાં 2 અલગ અલગ પ્રકારના લવ સોંગ્સ છે, પણ એ બંનેના ઇમોશન્સ બહુ અલગ અલગ છે. જેમાંનું એક જે ગુમ કરીને ગીત છે એ ઓલરેડી અત્યારે સોશિયલ મીડિયા પર છે જ અને એ રિલીઝ થઈ ચૂક્યું છે, જે એકદમ સોફ્ટ સોમ્બર પ્રકારની એક મેલેડી છે. એક બીજું લવ સોંગ છે જે થોડું આનાથી અલગ મિજાજવાળું છે. અને એ સિવાય એક ગીત જે છે એ ફિલ્મનું જે એક સેન્ટ્રલ કેરેક્ટર છે એ ફિલ્મના સેન્ટ્રલ કેરેક્ટરને દર્શાવતું એક ગીત છે. સો આમ કુલ મળીને 4 ગીતો છે. તો અત્યારે આ જે એક વાઇબ્સ આ મૂવીનું આપી રહ્યું છે પંખા ફાસ્ટ, ને પંખા ફાસ્ટના પણ શબ્દો અને આ ગીતનું કમ્પોઝિશન આપે કર્યું છે, તો અમારી ઈચ્છા જ છે તમામની કે એકવાર અમે સાંભળીએ આપણા. ચોક્કસ, કેમ નહીં. એ કાળી કે ધોળી મને ગમે ઈ હાલ છે ઈ વાત નતો કરતો હું છોડીને. કાળી કે ધોળી મને ગમે ઈ હાલ છે વાત નતો કરતો હું છોડીની. બાટલીની વાત હતી પણ તું ખીચાણી મારી જાનોડી ગઈ મને છોડીને.
તે દીનો મનમાંથી ઉતરી ગયો તો ને પછી તે દીનો હાવ હતો બંધ પણ આજે તો જોન મને પકડીને પાયો ને તોય પીધો મેં તો આસ્તે કાલથી છે બંધ તારી સોગંદ પણ આજે તો પંખા પાસ છે તો આ સોંગ હતા કેદારભાઈ, અને જે રીતે આ મ્યુઝિક આપ્યું છે એક અલગ જ બીટ્સ, અલગ જ વાઇબ સાથેનું, આ જે જર્ની હતી આપની, જેટલા પણ અનેક અલગ ઝોનના અલગ અલગ ગીત આપે અમને દર્શકોને એન્ટરટેન કર્યા છે, પરંતુ આ ફિલ્મની અંદર કોઈ એવો કેચી મુમેન્ટ હોય કે જે કાયમ માટે યાદ રહી ગયો હોય તમારા બંને માટે? એક વસ્તુ એવી હતી કે એક સિચ્યુએશન માટે એક સોંગની ટ્યુન અપ્રૂવ થઈ ચૂકી હતી ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ બધા દ્વારા, પણ છેલ્લી ઘડી સુધી અમને એવું લાગ્યા કરતું હતું કે આ સિચ્યુએશન માટે હજી કોઈક બેટર ધૂન મળશે. સો અમે એ ગીતના રેકોર્ડિંગના કદાચ 2 કે 3 દિવસ પહેલાં આખી ધૂન અમે લોકોએ બદલી નાખીને પછી અમે લોકોએ કીધું કે હવે આ સોંગ છે. સો દે આર સ્પોર્ટી ઇનફ કે ઓલવેઝ એમની સાથે કામ કરવાની અમારી મજા એ જ રહી હોય છે કે અમે કાયમ ગીતોની સિચ્યુએશન્સ પર પણ ચર્ચા કરતા હોય છે કે વાર્તાના આ જ વળાંક પર ગીત કેમ, આ જગ્યાએ કેમ નહીં. સો આવી ચર્ચાઓ કરતા હોય છે, અને એટલા માટે તો કદાચ એને મ્યુઝિક ડિરેક્શન કહેવામાં આવે છે. સો એ બહુ હેલ્ધી પ્રોસેસ રહી, પણ જેવી રીતે મેં હમણાં વાત કરી કે એક ગીત એવું હતું કે જે અપ્રૂવડ હતું બધા દ્વારા, પણ અમને હજી એવું લાગ્યા કરતું હતું કે હજી આ મુમેન્ટ કે આ ઇમોશન માટે આ ધૂન કરતાં બેટર ધૂન કોઈક આવી શકે છે. તો અમે કદાચ 2 કે 3 દિવસ પહેલાં આખી ધૂન બદલી નાખીને સો એવી રીતે થયું. એવું પણ થયું કે 2 જે ગીતોની સિચ્યુએશન હતી એમાં બીજી સિચ્યુએશનમાં જે ગીત હતું એને પહેલી સિચ્યુએશનનું કરી નાખ્યું, અને બીજું તો એ આ પ્રોસેસની મજા હોય છે. અચ્છા, એટલે આ પ્રોસેસ કરવામાં પણ એક અલગ જ આનંદ આવે. આપનો અનુભવ આ ફિલ્મની અંદર મ્યુઝિક આપતા દરમિયાન કોઈ એવો મુમેન્ટ, એવી સિચ્યુએશન કે જે કાયમ માટે યાદ રહી જાય? આમ તો બહુ જ સ્મૂથ પ્રોસેસ રહી છે. જેમ ભાર્ગવે કહ્યું એમ કે આવી રીતનું થયેલું. એક સિચ્યુએશન ફિલ્મમાં એવી પણ હતી કે જેમાં ઓલરેડી એક ગીત હતું, બટ પછી અમને એવું લાગ્યું કે નહીં, આ ગીત માટેની સ્પેસ નથી, આ જે છે એ BGM માટેની સ્પેસ છે. સો રાધર દેન કે ફિલ્મમાં 5 ગીતો હતા, અને 5 ગીતો પ્રમાણે જ અમારું આખું ગણિત વર્કઆઉટ થયેલું હોય. અમે જ્યારે મેથેમેટિક્સ કરવા બેઠા હોઈએ ત્યારે પર સોંગ પ્રમાણે આપણે કરતા હોઈએ, બટ સ્ટીલ વી બિલીવડ કે નહીં, અહીંયા આ ગીતની જગ્યા નથી. સો અમે જ સામેથી પછી સ્વપ્નિલને અને વિશાલભાઈને કહ્યું કે અહીંયા અમને એવું લાગી રહ્યું છે કે આ ગીત જે છે ને એની કરતાં આ વસ્તુ BGM પર સારી રીતે વર્ક કરશે, અને વી ઓલ અગ્રીડ અપોન અ પોઈન્ટ. એટલે ક્યારેક જેમ ભાર્ગવે કહ્યું ને કે આ એક બહુ હેલ્ધી પ્રોસેસ છે, જેમાં આપણે અલ્ટિમેટલી ફિલ્મ માટે સૌથી વધારે શું ઉત્તમ છે, સૌથી વધારે શું સુટેબલ છે એ જોતા હોઈએ. સો ઇન્સ્ટેડ ઓફ 5 સોંગ્સ વી એન્ડેડ અપ વિથ 4 સોંગ્સ. અને ડિરેક્ટર, પ્રોડ્યુસર સાથેનો રેપો જ્યારે બહુ સરસ હોય, જ્યારે મિત્રો વધારે હોય, અલગ અલગ રોલ્સમાં કામ કરે છે એના કરતાં, ત્યારે આ કામ કરવાની વધારે મજા થઈ જતી હોય છે. અને ગમે એટલું પણ શરૂઆતમાં લાગતું કઠિન કામ હોય તો એ પણ ઇઝી થઈ જતું હોય છે જ્યારે મિત્રો જ બધા ભેગા થઈને કરતા હોય, તો એ એક બહુ મજાની વાત છે. અને આ ફિલ્મ વિક્ટર 3.3 થોડી હટકે ફિલ્મ જોવા મળી રહી છે, એકદમ ધાંસુ ફિલ્મ. એનું જે ટ્રેલર આવ્યું એકદમ ધાંસુ લાગે છે, પરંતુ આ ફિલ્મની અંદર એક મ્યુઝિક ડાયરેક્ટ કરવું અને BGM આપવું સાથે, તો સોંગ્સ અને BGMની અંદર સૌથી વધુ ચેલેન્જિંગ કયું લાગે? બધું ઇક્વલી ચેલેન્જિંગ જે દરેક ફિલ્મ માટે હોય છે અમારા માટે, કારણ કે BGM એ આખી એક અલગ પ્રોસેસ છે જેની અંદર તમારે ફિલ્મનો એક ટોન સેટ કરવાનો હોય છે, તમારે ફિલ્મનો એક સાઉન્ડ બનાવવાનો હોય છે, તમારે કેરેક્ટર્સની સાયકોલોજીને સમજવી પડે, એના પ્રમાણેની તમારે થીમ્સ ડિઝાઇન કરવી પડે. ઇટ્સ નોટ જસ્ટ સીન્સ કે ભાઈ ફાઇટ થઈ છે તો ત્યાં એકદમ હેવી મ્યુઝિક આપી દો, કે ઇમોશનલ છે ત્યાં એકદમ ડલ મ્યુઝિક આપી દો, એટલું જ નથી હોતું. બટ એ જે તે કેરેક્ટરનું ઇમોશન શું છે, જે તે કેરેક્ટરની સાયકી શું છે, એ પ્રમાણે અમે લોકો સાથે બેસીને એ કેરેક્ટરને અનુલક્ષીને મ્યુઝિક કમ્પોઝ કરતા હોઈએ છીએ, થીમ્સ બનાવતા હોઈએ છીએ, અને એ થીમ્સ પછી અલગ અલગ રીતે તમને ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક રેઝોનેટ થતી રહેતી હોય છે. અને BGMની પ્રોસેસ ઇઝ ઓલવેઝ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. એટલે ઓલમોસ્ટ 1.5-2 મહિના જેવો સમય અમારે એક ફિલ્મના BGM પાછળ જતો હોય છે. ગીતો ઇઝ સમથિંગ કે જેની અંદર તમને તાત્કાલિક પણ ક્રેક થઈ જાય. જેમ ભાર્ગવે વાત કરી કે ભાઈ અમારું એક ગીત બધાને કન્વિન્સ્ડ હતું, તેમ છતાં અમને એવું લાગ્યું ને અમે ત્યારે ને ત્યારે એક બીજી ધૂન બનાવી. સો ઇટ વોઝ એ એટલો લાંબો સમય ન લીધો એ ગીતના ક્રિએશન માટે, પણ BGM ઇઝ અ લોંગર પ્રોસેસ. BGM કરતી વખતે શું છે કે એક સીનને વારે જોવો પડે, ઉતારવો પડે, અંદર ઘણું બધી વસ્તુઓ ટ્રાય કરવી પડે કે આવું કંઈક મ્યુઝિક કરી જોઈએ તો કેવું લાગે છે, પછી જાતે જજ કરવું પડે કે આના કરતાં આવું કંઈક કરીએ. સો એ પ્રોસેસ બહુ અલગ પ્રકારની છે, અને કેદારભાઈ કીધું એમ ટાઈમ કન્ઝ્યુમિંગ પણ છે, બટ એટ ધ સેમ ટાઈમ
વાર્તા સુંદર હોય અને પરફોર્મન્સીસ સરસ હોય અને ફિલ્મ તમારી પાસે સરસ બનીને આવી હોય ત્યારે બીજીએમ કરવાની મજા પણ બહુ અલગ છે. અને તમે વિથ બીજીએમ જ્યારે ફિલ્મને જુઓ, બધા જુઓ ને એને કારણે જે આખું એક એનહાન્સ્ડ એક્સપિરિયન્સ મળે ને, ત્યારે તમને એમ થાય કે ના હવે આપણી આ મહેનત સફળ છે એમ. ડાયલોગ ડિલિવરી તો કરતા હોય પણ પાછળથી સૌથી વધુ મહત્ત્વનું જે બેકઅપ આપતું હોય ને એ બીજીએમ જ હોય છે. સાથે બીજી એ વાત કે આ સમગ્ર જે વેક્ટર 3.3નું બીજીએમ મ્યુઝિક આખું આપે જે ડાયરેક્ટ કર્યું છે એનો પ્રોસેસ કેટલો રહ્યો હતો, કેટલો સમય લાગ્યો હતો આ તમામ મ્યુઝિક સોંગ્સની સાથે સાથે બીજીએમ માટે? લગભગ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરીએ તો 1.5-2 મહિના જેવું થયું હતું, પણ એની સાથે સાથે જ ગીતોનું કામ પણ ચાલુ હતું. ફિલ્મ સાથે કેવું હોય કે ઘણીવાર ઘણા બધા ગીતો ફિલ્મ શૂટ થતી હોય ત્યારે એની રિક્વાયરમેન્ટ હોય એટલે એ પ્રમાણે આપણે પહેલેથી આપી દેવાના હોય. ઘણા બધા એવા હોય કે જેમાં ફિલ્મ બની ગયા બાદ પણ તમે એ ગીતને આખો મૂડ, સિક્વન્સીસ, વિઝ્યુઅલ્સ બધું જોઈને આપણે એ જગ્યાઓ ભરતા હોય. તો ત્યારે ગીતોની પ્રોસેસ અને બીજીએમની પ્રોસેસ બહુ સાયમલ્ટેનિયસલી અને સાથે ચાલી અને એ કુલ મળીને 1.5-2 મહિના અને ફાઇનલ મિક્સ અમે ફિલ્મ પહેલાં ચેક કરતા હોઈએ કાયમ કે ભાઈ થિયેટરમાં કેવું સંભળાશે, લોકોને કેવો એક્સપિરિયન્સ મળશે જે સંગીત આપણે કર્યું છે. તો એ બધું કરીને કદાચ 2-1 મહિનાની જેવી પ્રોસેસ થતી હોય છે. આ મૂવીની અંદર અત્યારે આપનું સૌથી આમ ફેમસ આપનું ફેવરિટ કયું હશે? બહુ અઘરો પ્રશ્ન છે દરેક વખતે એ વસ્તુ, કારણ કે બધા જ અમે બનાવેલા હોય. ઇનફેક્ટ જે ગીત અમે લોકોએ બદલાવીને બીજું રાખ્યું એ જૂનું કમ્પોઝિશન પણ અમારું તો એટલું જ ગમતું છે. ચેલેન્જિંગની સાથે સાથે સક્સેસ થયું એનાથી સેટિસ્ફેક્શન મળ્યું ને તમને ગમ્યું એવું? હા, એ પાર્ટ એન્ડ પાર્સલ છે. અને એ પછી અમુક વસ્તુઓ એવી પણ હોય છે, દરેક વસ્તુઓ અમે લોકો તો કોઈ પણ મ્યુઝિક ડિરેક્ટર એ કોઈ ફ્લોપ કરવા માટે તો ગીત બનાવતું નથી. બધા લોકોનો પ્રયત્ન તો એ જ હોય કે આ ગીત લોકો સુધી પહોંચે અને એ સક્સેસફુલ જાય. બટ એ દરેકની ડેસ્ટિની હોય છે દરેક ગીતની. બટ હા, એ લોકો સુધી પહોંચે પ્રોપરલી અને એને કારણે એક એપ્રિસિએશન મળે તો ડેફિનેટલી એનો આનંદ તો થાય છે. અચ્છા, આપણા ગુજરાતની અંદર એક એવી છે જે પણ સોંગ હોય તેને આપણે ગરબા વાઇવ્સમાં બી આપણે ઢાળી દેતા હોય છે. તો આ મ્યુઝિકની અંદર એવા કેવા બીટ્સ આપના પણ અગાઉના જેટલા અનેક બીટ્સ છે તે આપણે ગરબામાં સાંભળ્યા જ છે અને રમતા પણ આવ્યા છે. આની અંદર એવા કયા સોંગ્સ હશે જે એ ગરબામાં પણ ધૂમ મચાવે? આની અંદર જે 4 ગીતોની અમે વાત કરી એમાંથી ડાન્સ નંબર 1 જ છે જે પંખા ફાસ છે. એટલે કદાચ અમુક લોકો જો ગરબામાં છેલ્લે એને લઈ લેવા માંગે ફૂલ રિધમ ચાલતી હોય એમાં તો એ થઈ શકે છે. જોરદાર, એકદમ મસ્ત, એકદમ સુકૂન આપતું આ સોંગને આપનું ક્રિએશન. અને વિક્ટર 3.3નું પણ એવું જ એકદમ ધાંસુ સોંગ છે તે અત્યારે 2 રિલીઝ થઈ ચૂક્યા છે અને 2 પણ હવે આવવાના જ છે જે પણ ધૂમ મચાવવાના જ છે. અને ખૂબ જ સરસ એવી કોમ્પોઝિશન અત્યારે વાઇબ્સ છે તે તો શરૂ થઈ ચૂકી છે સોશિયલ મીડિયામાં. અને આપ અમારી સાથે ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ન્યૂઝ કેપિટલમાં અમને બોલાવવા બદલ આભાર. અમે કાયમ અહીંયા આવીએ છીએ તો ત્યારે અમને એવું નથી લાગતું કે કોઈક ન્યૂઝ ચેનલમાં જઈને ઇન્ટરવ્યૂ આપી રહે છે, કારણ કે આ ચેનલ લોન્ચ થઈ ત્યારે એનું જે એન્થેમ ક્રિએટ કરવાનું પણ સૌભાગ્ય અમને મળ્યું છે અને એ પણ અમારા માટે બહુ આનંદની વસ્તુ છે. તો ત્યારે ન્યૂઝ કેપિટલમાં આવીને ઓલવેઝ સારું લાગે છે. છલકી જવાની છલકતા જવાની ઉંમર છે, આખા મલકમાંથી લાગે મલકતી અસર છે, છલકી જવાની છલકતા જવાની ઉંમર છે, આખા મલકમાંથી લાગે મલકતી અસર છે.